અમેરિકાએ ભારત સહિત 16 દેશો સામે એક મોટી તપાસ શરૂ કરી છે. આ તપાસ સેક્શન 301 હેઠળ થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે આ સેક્શન 301 ખરેખર છે શું? શું કોઈ એક દેશની વેપાર નીતિ પર અમેરિકા સીધી કાર્યવાહી કરી શકે છે? અને જો એવું થાય તો તેની ભારત જેવા દેશ પર કેટલી મોટી અસર પડી શકે? કારણ કે આજના સમયમાં વેપાર માત્ર અર્થતંત્રનો મુદ્દો નથી, પરંતુ તે વૈશ્વિક રાજકારણ સાથે પણ સીધો જોડાયેલો છે. તો ખરેખર આ તપાસ પાછળનું કારણ શું છે અને તેનો અર્થ શું નીકળે છે? આવું વિગતે વાત કરી આ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમેરિકાએ ભારત, ચીન સહિત કુલ 16 દેશોની વેપાર નીતિઓ સામે તપાસ શરૂ કરી છે. અને આ તપાસ સેક્શન 301 હેઠળ થઈ રહી છે. સેક્શન 301 વાસ્તવમાં 1974ના યુએસ ટ્રેડ એક્ટનો એક મહત્વનો ભાગ છે, જે અમેરિકાને એવી સત્તા આપે છે કે જો કોઈ દેશની વેપાર નીતિ અથવા સબસિડીની વ્યવસ્થા અમેરિકન કંપનીઓ માટે અન્યાયી ગણાય તો અમેરિકા તેની સત્તાવાર તપાસ શરૂ કરી શકે. અમેરિકાનું કહેવું છે કે કેટલાક દેશોમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી વધારે ઉત્પાદન અને કેટલીક વેપાર નીતિઓ અમેરિકન ઉદ્યોગ માટે નુકસાનકારક બની રહી છે. તેથી હવે અમેરિકાની ટ્રેડ એજન્સી આ દેશોની નીતિઓની તપાસ કરશે અને જોશે કે ખરેખર અમેરિકન બજારને નુકસાન થઈ રહ્યું છે કે નહીં. જો આ તપાસમાં અમેરિકા એવો નિષ્કર્ષ કાઢે કે આ દેશોની નીતિઓ તેના વેપાર માટે નુકસાનકારક છે, તો તેના જવાબમાં અમેરિકા તે દેશોના માલ ઉપર વધારે ટેરિફ લગાવી શકે છે અથવા અન્ય વેપાર પ્રતિબંધ મૂકી શકે છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની કાર્યવાહી જોવા મળી છે. ખાસ કરીને 2018 દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે મોટો વિવાદ ઊભો થયો હતો, જેમાં બંને દેશો એકબીજાના માલ ઉપર ભારે ટેરિફ લગાવ્યા હતા અને પરિસ્થિતિ લગભગ ટેરિફ યુદ્ધ જેવી બની ગઈ હતી. ભારત સામે પણ કેટલાક વેપાર મુદ્દાઓ પર સેક્શન 301 હેઠળ તપાસ થઈ ચૂકી છે. એટલે આ નવી તપાસનું પરિણામ શું આવશે તે હવે મહત્વપૂર્ણ બન્યું છે. હવે સવાલ એ છે કે જો આ તપાસ પછી કોઈ કડક પગલાં લેવાય તો તેની અસર વૈશ્વિક વેપાર પર કેટલી પડશે? શું આથી ફરી કોઈ નવું ટેરિફ યુદ્ધ શરૂ થઈ શકે? અને ભારત જેવા વિકાસશીલ દેશો માટે આ પરિસ્થિતિ કેટલી પડકારજનક બની શકે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ વિગતવાર સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.